જો તમારું બાળક બહાર નીકળીને ચીઝની ડિમાન્ડ કરે છે, ચીઝ સેન્ડવિચની ડિમાન્ડ કરે છે, તો આ વિડીયો ખાસ સાંભળજો. જો તમારું બાળક ખીચડીમાં પણ ચીઝ નાખીને ખાય છે અને મેગી પણ ચીઝ અને પનીર વગર નથી ખાતો, તો આ વિડીયો ખાસ જોજો. પ્રશ્ન હોય છે કે મારા બાળકની ઇમ્યુનિટી વધારવા શું કરવું? દૂધ અને ચીઝ આપણે અટકાવી દઈએ તો બાળકની ઘણી મદદ થઈ શકે. સવાલ તો એ પણ થાય છે કે 30-40 રૂપિયાની સેન્ડવિચમાં આખી સેન્ડવિચ દબાવીને જે ચીઝ આવે છે એ પોસાતું કઈ રીતે હશે? તો પોસાતું તો ઠીક, શું એ ચીઝ ખરેખર હશે? આપણે જીનેટિકલી દૂધને સંપૂર્ણ શ્રેષ્ઠ આહાર માન્યો છે. એ ક્યારે કે એ દૂધનો સોર્સ આપણી સામે હોય, ઘરઘરાવ કોઈ દૂધ આપતું હોય અને કેમિકલ વગરનું હોય. મિત્રો, પાણી નાખેલું દૂધ ચાલશે, પાણી શરીર પચાવી લેશે, પણ કેમિકલ અને જે મિશ્રણ થાય છે એ આપણને રોગી બનાવી દેશે. દૂધ અને ચીઝને લઈને જો થોડું ઘણું નુકસાન પાચન તંત્રને, ઇમ્યુનિટીને થયું છે, તો આપણે તેને આયુર્વેદ ઔષધિ એક આપી શકીએ. જો તમારું બાળક બહાર નીકળીને ચીઝની ડિમાન્ડ કરે છે, ચીઝ સેન્ડવિચની ડિમાન્ડ કરે છે, તો આ વિડીયો ખાસ સાંભળજો. જો તમારું બાળક ચા દૂધું કરે છે અને તમે નાનપણથી એને ચા આપવા માંડ્યા છો, તો આ વિડીયો ખાસ જોજો. અને જો તમારું બાળક ખીચડીમાં પણ ચીઝ નાખીને ખાય છે અને મેગી પણ ચીઝ અને પનીર વગર નથી ખાતો, તો આ વિડીયો ખાસ જોજો. બની શકે કે આપણે એની હેલ્થને, એના આયુષ્યને સુધારી શકીએ અને એનું જીવન પણ સુધારી શકીએ. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર મિલન સોલંકી, MS આયુર્વેદ. ફરીથી આપની સાથે આવ્યો છું આયુર્વેદ અને મોડર્નની સુસંગત વાતો લઈને. નમસ્કાર. હમણાંથી પેશન્ટમાં હું જોઉં છું વધારે 70 વર્ષના દાદા હોય તો પણ ચીઝનું વળગણ લાગ્યું છે, અને 7 વર્ષનું બાળક હોય તો પણ ખીચડીમાં ચીઝ નાખીને ખાવા માંડ્યું છે. અને બેકગ્રાઉન્ડમાં એના મમ્મીનો અવાજ પણ આવતો હોય કે સાહેબ, ચીઝ વગર તો ખીચડી નહીં ખાય, કેમ કરવું, હવે તમે જ કંઈક કહો. તો ચીઝ માટે ખાલી આટલું સમજી લઈએ કે મોડર્ન વૈજ્ઞાનિકોએ ચીઝના જે પ્રોટીન છે એને કેઝોમોર્ફિન નામ આપ્યું છે. આ એ જ પ્રોટીન છે, આ એ જ વસ્તુ છે જે મગજના જે સેન્ટર એડિક્શન માટે કામ કરે છે, એ જ સેન્ટર ચીઝને ઓળખવા માટે કરે છે. મતલબ કે ચીઝથી તમારા બાળકને એડિક્શન થઈ શકે છે. માતાઓની એક ખાસ ભલામણ હોય છે કે મારું બાળક દુબળું જ રહે છે અથવા તો મારું બાળક ખૂબ ફૂલી ગયું છે. તો એના માટે 2 જ વસ્તુઓ જવાબદાર છે કે કોઈ અજાણ્યા સોર્સનું દૂધ અથવા તો વધુ પડતું ચીઝ કઈ રીતે આપણને નુકસાન કરે, ચાલો સમજીએ. અત્યારે દૂધના ઉત્પાદન માટે દૂધાળા પશુઓને ડાયોક્સિન નામનું ઇન્જેક્શન આપવામાં આવે છે. આ ડાયોક્સિનને લીધે દૂધનું ઉત્પાદન વધારે થાય છે. પણ મુદ્દાની વાત એ છે કે આ જે ડાયોક્સિન છે એ પુરુષોમાં તો પચતું જ નથી, એક્યુમ્યુલેટ થાય છે, અને સ્ત્રીઓમાં પણ નથી પચતું, અને બાળકોમાં પણ બ્રેસ્ટ મિલ્ક મારફતે પહોંચી શકે છે. આ જ ડાયોક્સિન આપણા શરીરમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ, આપણા શરીરને અદોદળું બનાવવું, આપણને ડિફોકસ કરવું, એવી ઘણી બધી વસ્તુઓ કરી શકે છે. ખાસ કરીને ઘરઘરાવ ગાયના દૂધનો સોર્સ મળી જાય તો ત્યાં આટલી વસ્તુઓ થતી નથી. એટલે જો આપણા બાળકને આપણે દૂધ આપવું હોય તો રિલાયબલ સોર્સ મારફતે ગાયનું દૂધ આપી શકીએ. આ ડાયોક્સિનવાળા દૂધનું લક્ષણ શું? તો જો તમારું બાળક વારે ખંજવાળે છે, સવારે ઉઠીને પિત્તના કોગળા નીકળે છે, એનું વજન વધતું નથી, એના શરીરમાં કૃમિઓ થઈ જાય છે, તો ડાયોક્સિનવાળું દૂધ તમારા બાળકના પેટમાં જતું હોવું જોઈએ. એનો ઉપાય શું? અગેઇન ઘરઘરાવ ગાયના દૂધનું સોર્સ મળી જાય તો બેસ્ટ. જર્સી ગાયનું દૂધ બને એટલું અવોઇડ કરીએ તો સારું. માતાઓનો એક પ્રશ્ન હોય છે કે મારા બાળકની ઇમ્યુનિટી વધારવા શું કરવું? ઇમ્યુનિટી માટે આટલું સમજવું જરૂરી છે કે એ બગડે કઈ રીતે. જ્યારે અનરિલાયબલ સોર્સમાંથી દૂધ પીએ અથવા તો ચીઝ જેવી વસ્તુઓ, પડીકા, બહારનું ફૂડ વધારે લઈએ,
ત્યારે પાચનમાં જ્યારે મોટા આંતરડામાં પાચન થાય છે ત્યારે આંતરડાનું જે પહેલું લેયર છે એપિથેલિયલ, એ લેયર બ્રેક થાય છે અને એવું કહેવાય કે અભેદ્ય કિલ્લો છે મોટું આંતરડું, એની જો આ વોલ બ્રેક થાય તો શરીરના દરેક રોગો આક્રમણ કરી શકે. તો માત્ર આ બે જ વસ્તુઓ દૂધ અને ચીઝ આપણે અટકાવી દઈએ તો બાળકની ઘણી મદદ થઈ શકે. સવાલ તો એ પણ થાય છે કે 30-40 રૂપિયાની સેન્ડવિચમાં આખી સેન્ડવિચ દબાવીને જે ચીઝ આવે છે એ પોસાતું કઈ રીતે હશે? તો પોસાતું તો ઠીક, શું એ ચીઝ ખરેખર હશે? તો આ બાબતે પણ આપણે થોડું અવેર થવું જરૂરી છે, કેમ કે છેલ્લા 5 વર્ષમાં જે રીતે લાઇફસ્ટાઇલ ડિસીઝ વધી રહ્યા છે એમાં ચીઝને એક મુખ્ય કારણ કહી શકાય એમ છે. લેક્ટોઝ ઇન્ટોલરન્સ ભારત માટે બહુ છૂટો છવાયો શબ્દ હતો, એટલો પ્રચલિત નહોતો. છેલ્લા 5 વર્ષમાં બાળકોમાં એ ખૂબ વધ્યું છે. અગેઇન એ જ કારણ છે કે ન પીવા જેવું દૂધ અને દૂધની પ્રોડક્ટ્સ. આ ખાલી આપણે બંધ કરીએ તો લેક્ટોઝ ઇન્ટોલરન્સ એ કાયમી વસ્તુ નથી. આ પ્રોડક્ટ બંધ કરીએ, આંતરડાને રૂઝવવા માટેનો ટાઈમ આપીએ તો લેક્ટોઝ ઇન્ટોલરન્સ આસાનીથી મટી શકે છે. નાનપણમાં મેં ગામડામાં જોયું છે કે માતાઓ દૂધ લઈને જે વ્યક્તિ આવે એને હસીને કહેતી કે દૂધમાં પાણી તો નથી મેળવ્યું ને. પણ આજકાલ સોયાબીન, યુરિયા, ઘણા બધા એવા કેમિકલ્સ નાખીને દૂધ બનાવવામાં આવે છે. ભારતમાં જેટલું પશુધન છે એના કરતાં 1.5 ગણું ઉત્પાદન આપણા દેશમાં થાય છે. આ સિવાય દૂધની વાત તો અલગ, દૂધની પ્રોડક્ટ્સ જેમ કે ચીઝ, પનીર, ટોફુ, ચોકલેટ્સ, આ બધું ઉત્પાદન પણ આટલી માત્રામાં થાય છે અને એમાં લખેલું પણ હોય છે કે મિલ્ક પ્રોડક્ટ્સ. તો અહીંયા આપણે બ્રેક મારવા જેવી છે, થોડુંક સમજવા જેવું છે, કેમ કે આપણે જીનેટિકલી દૂધને સંપૂર્ણ શ્રેષ્ઠ આહાર માન્યો છે. એ ક્યારે કે એ દૂધનો સોર્સ આપણી સામે હોય, ઘરઘરાવ કોઈ દૂધ આપતું હોય અને કેમિકલ વગરનું હોય. મિત્રો, પાણી નાખેલું દૂધ ચાલશે, પાણી શરીર પચાવી લેશે, પણ કેમિકલ અને જે મિશ્રણ થાય છે એ આપણને રોગી બનાવી દેશે. તો દૂધ માટે થોડુંક એલર્ટ અવેર થવાની જરૂર છે. બીજું કહી દઉં બાળકો માટે ખાસ કે દૂધ અને ચીઝને લઈને જો થોડું ઘણું નુકસાન પાચન તંત્રને, ઇમ્યુનિટીને થયું છે તો આપણે તેને આયુર્વેદ ઔષધિ એક આપી શકીએ. એ છે સિરપ બાલ ચતુર્ભદ્ર. 0 થી 5 વર્ષ સુધીનું બાળક છે તો તમે 1 ચમચી સવાર સાંજ આપી શકો અને 5 થી 12 વર્ષ સુધીના બાળકને 2 ચમચી સવાર સાંજ જમ્યા પછી આપી શકો 1 મહિના માટે. છતાં પણ એવું લાગે કે બાળકને બતાવવાની જરૂર છે, અમે કાંઈ મદદરૂપ થઈ શકીએ, તો રાજકોટ તમે અમારી હોસ્પિટલે પણ આવી શકો અને કોઈ પ્રશ્ન હોય તો તમે અમારી ટીમનો કોન્ટેક્ટ પણ કરી શકો છો. જય ધન્વંતરી. નમસ્કાર.